તો રાજ્ય કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન હોબાળો મચ્યો। અમદાવાદની લિટલ બર્ડ્સ સ્કૂલમાં હોબાળો થયો। ઈસનપુરમાં જુનિયર ક્લાર્ક 3ની પરીક્ષામાં હોબાળો। સમય શરૂ થયો હોવા છતાં પણ ઓએમઆર શીટ ન મળી હતી। પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો રઝળી પડ્યા હતા, ત્યારે સ્કૂલ તરફથી યોગ્ય બેઠક વ્યવસ્થા ન કરતા બવાલ કરવામાં આવી છે। ઈસનપુરમાં જુનિયર ક્લાર્ક 3ની પરીક્ષામાં લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઈસનપુરની લિટલ બર્ડ્સ સ્કૂલ। आज अंगे વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે આપણી સાથે। આયુષી, આ પ્રકારનું જે મામલો સામે આવ્યો છે, જે હોબાળો મચાવવામાં આવ્યો છે, શું વિગત? અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલ લિટલ બર્ડ સ્કૂલની અંદર જે ઉમેદવારો છે કે જે આજે પરીક્ષા આપવા પહોંચ્યા હતા તેમને હોબાળો સામે આવ્યો છે। રાજ્ય કૃષિ યુનિવર્સિટીની આ પરીક્ષા હતી, જુનિયર ક્લાર્ક વર્ગ 3ની આ પરીક્ષા હતી, જેની અંદર હોબાળો સર્જાયો। હોબાળાનું કારણ છે કે વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે તે 1:30 વાગ્યાથી તેમને પ્રવેશ મળી ગયો હતો પરીક્ષા કેન્દ્રની અંદર, અને જ્યારે 2 વાગ્યાનો સમય થયો, પરીક્ષા શરૂ થવાની હતી, ત્યારે તેમને ઓએમઆર શીટ તે ન આપવામાં આવી। ત્યારબાદ રજૂઆત કરતા ઓએમઆર શીટ તો આપવામાં આવી, પરંતુ ત્યારબાદ તેમને પેપર ન આપવામાં આવ્યા, જેને લઈને ઉમેદવારો એકત્રિત થયા અને જે ઉમેદવારોને હાલ પરીક્ષાએ રઝળી પડવાનો વારો આવ્યો હતો, કારણ કે ઓએમઆર શીટ પણ ન મળી અને પરીક્ષાનું પેપર પણ ન મળ્યું। ત્યારે સ્કૂલ તરફથી જે બેઠક કરવામાં આવે, બેઠક વ્યવસ્થા કરવામાં આવે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે યોગ્ય વ્યવસ્થા છે તે નથી કરવામાં આવી, જેને લઈને વિદ્યાર્થીઓ છે મૂંઝવણમાં મુકાયા હતા અને ત્યારબાદ હોબાળો સર્જાયો। જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ।